બિલીમોરા ખાતે વિશ્વ આદિવાસી દિનના દિવસે આદિવાસીઓનો જનસમૂહે પરંપરાગત વાદ્ય સંગીત લોક નૃત્ય સાથે એકતાના દર્શન કરાવ્યા હતા, જેમાં આઝાદીના 75 વર્ષ બાદ પણ મૂળ નિવાસી આદિવાસીના પ્રશ્નો જટિલ બની રહ્યા હોવાનો દાવો કરાયો હતો અને વિશ્વ આદિવાસી દિવસે જાહેર રજાની માંગ સાથે અનામત, કરવેરા મુક્તિ, શિક્ષણ કર મુક્તિ, ખેતમજૂરીમાં વધારો, અત્યાચાર સામે રક્ષણ, જાતિના દાખલામાં પડતી હાલાકી દૂર કરવા, જમીન દફતરે ચડાવી આપવા, જળ, જમીન અને જંગલના અધિકારો સ્થાપિત કરવા જેવી માંગ પુકારી હતી. આ પ્રસંગે મનુભાઈ એમ પટેલ, પૂર્વ પ્રમુખ ઘોડિયા સમાજ બિલીમોરા નગરપાલિકા, પૂર્વ સદસ્ય અને કારોબારી ચેરમેન, પૂર્વ બેંક મેનેજર, બેંક ઓફ ઇન્ડિયા ઉપસ્થિત રહી પ્રસંગને અનુરૂપ પ્રાસંગિક પ્રવચન રજૂ કર્યું હતું. આદિવાસી સમાજનો જનસમૂહ ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડ્યો હતો. પરંપરાગત પહેરવેશ, થાળી, તુરવાદન અને લોકનૃત્ય એ આકર્ષણ જમાવ્યું હતું. આ શોભાયાત્રાનું પ્રસ્થાન જે મહેતા હાઈસ્કૂલ પાસે આવેલ આદિવાસી દેવ બ્રહ્મદેવની પૂજા કરીને બિલીમોરા ગૌરવ પથ થઈ સ્વામી વિવેકાનંદ સર્કલ, આતલિયા પાસે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સમાપન કરવામાં આવી હતી. પૃથ્વીનું ઉદ્ભવ સ્થાન થયું ત્યારે આ પૃથ્વી પર જે માનવ સૃષ્ટિ સર્જાઈ અને જીવ જંતુઓ ઊભા થયા ત્યારે એની સામે વત્સાંતરે ખતરો ઊભો થયો. સમગ્ર દુનિયાના દરિયાઈ તોફાનો થયા, સુનામી, વાવાઝોડા આવ્યા, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ આવી. પૃથ્વી પર અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિને કારણે ખેતીમાં ઉત્પાદનનું પ્રમાણ ઘટ્યું. પરિણામે જે પરિસ્થિતિ સર્જાઈ એ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આ પૃથ્વી પર માનવ સૃષ્ટિનું સર્જન જડી રહે, મળી રહે એ હેતુસર સંયુક્ત રાષ્ટ્ર સંઘે 1972માં નિર્ણય કર્યો કે આ દેશના, આ પૃથ્વી પર જો કોઈ પર્યાવરણ, જળ, જમીન, જંગલ બચાવી શકે એવું કોઈ યોગ્ય સમાજ હોય તો તે દેશના મૂળ નિવાસીઓ, આદિવાસીઓ. 1972 પછી 1982માં સંયુક્ત રાષ્ટ્રસંઘે ફરીથી એક આયોજન કર્યું. એમાં પણ સફળતા નહીં મળી. 1993માં દુનિયાના બુદ્ધિજીવી વર્ગો ભેગા થયા, સામાજિક કાર્યકર્તાઓ, પત્રકારો, દુનિયા દરેક દેશના લગભગ 192 દેશના પ્રતિનિધિઓ ત્યાં હાજર રહ્યા સંયુક્ત રાષ્ટ્ર જીનીવા ખાતે, અને નિર્ણય કર્યો કે આ પૃથ્વી પર જો માનવ સૃષ્ટિ જીવંત વસ્તુને રાખવી હોય તો તે માત્ર આદિવાસીઓને પ્રોત્સાહિત કરવા જોઈએ. અને નક્કી કર્યું 1994થી વિશ્વ આદિવાસી દિન ઉજવવાનું. આ વિશ્વ આદિવાસી દિન સમગ્ર દુનિયામાં ઉજવાઈ રહ્યો છે. માત્ર આદિવાસીનો આ ઉત્સવ નથી કે, પરંતુ આદિવાસીઓનો એટલા માટે કે આ દેશ, આ પૃથ્વી પરના જે મૂળ નિવાસીઓ છે એમના માટે ખરેખર ખૂબ જ આવકાર્ય છે. માત્ર આદિવાસીઓને એટલા માટે કે એ લોકો, આદિવાસીઓ પ્રકૃતિને પૂજા કરે છે, માટે પ્રકૃતિની પૂજા કરે છે, માટે આ પૃથ્વીનું રક્ષણ કરવું એ પવિત્ર ફરજ છે. બ્યુરો રિપોર્ટ, હેમલ પટેલ, બિલીમોરા.